કેમ છો? મજામાં ને? તો આજે આપણે દેશી રસોડામાં નવા વિડીયો સાથે ફરી આવી ગયા છીએ. તો આજે આપણે દેશી સ્ટાઇલથી ઘંટલાએ ભરડીને આજે આપણે બનાવશું સરમિયા, જે દેશી વિસરાતી વાનગી છે એ આપણે આજે બનાવશું. તો એના માટે આપણે આ બધી દાળ લઈ લીધી છે. 4 પ્રકારની વસ્તુ લઈ લીધી છે: ચણા દાળ, ચોખા, મગ દાળ અને અડદની દાળ. તો આપણે આ ઘંટલાએ દળીને આપણે બનાવશું. આપણે આ ચણાની દાળ ભરડી લઈએ ઘંટલાથી. પહેલાના માણસો આવા ઘંટલાથી તે ભરડીને બધી વસ્તુ બનાવતા. તો મિત્રો, આ રીતે આપણે બધી દાળને ભરડી લેશું. આ બધી વસ્તુ ભરડાઈ જાય એટલે આપણે એને છાશમાં આથી દઈશું 8 કલાક માટે. તો આપણે આ બધી દાળ એવું બધું આવું કરકરું ભરડાઈ ગયું છે. હવે આપણે એને આથી દઈએ. તો આપણે એમાં નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. આ મીઠું અને ખાટી છાશ, અને આપણે 8 કલાક માટે પલાળવા દઈશું. તો આપણે સરમિયા હવે બનાવવાની તૈયારી કરીએ. આ આપણે આથો આવી ગયો છે. આને આપણે 8 કલાક માટે છાશમાં અને મીઠું નાખીને આપણે પલાળી દીધું હતું. તો હવે આપણે આનો કરીએ મસાલો. આ એક બાજુ મરચાં સુધારી લઈ અને લસણ ફોલી લઈ. એનો મસાલો તૈયાર કરી લઈએ. આપણે લીલા મરચાં, આદુ ને એવું બધું ખંડાય છે ત્યાં આપણે આમાં મસાલો જોતા પૂરતો કરી લઈએ. ધાણા જીરું, હળદર, થોડુંક લાલ મરચું, જે પ્રમાણે તીખાશ કરવી હોય એ પ્રમાણે લાલ મરચું. અને આપણે આછું ત્યારે આપણે એમાં મીઠું નાખી દીધું હતું, એટલે અત્યારે આપણે મીઠું નાખતા નથી. આપણો આ મસાલો ખંડાઈ જાય એટલે આમાં નાખશું. તો આ ઝીણું આપણે એકદમ મસાલો થઈ ગયો છે. તો લાવો હવે આમાં નાખી દઈએ. આપણે ખાણીમાંથી આ નાખી દઈએ. આમ ખાણીથી ને એમ આપણે એકદમ ગામડામાં દેશી રીતે જે બનાવતા હોય એવી રીતે જ બનાવશું. મિક્સરમાં ને એમાં બનાવીએ પણ સ્વાદ અલગ આવે. આ ખાંડેલાનો બધો સ્વાદ અલગ હોય. જો એકદમ આપણો આથો પણ તૈયાર થઈ ગયો છે. અને હા, જો જોતું હોય તો થોડુંક પાણી આમાં એડ કરવાનું, વધારે કડક હોય તો. હવે આપણે આને મિક્સ કરી દઈએ. એવું લાગે કે વધારે કડક થઈ ગયું છે તો થોડુંક પાણી પણ નાખી શકાય. થોડુંક આમાં આપણે પાણીની જરૂર લાગે છે તો થોડુંક આપણે આમાં પાણી નાખી દઈએ. બહુ ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. હાથથી મિક્સ કરી દઈએ.
આપણો હવે ચૂલો જગી ગયો છે. હવે ઉપર મૂકી દઈશું આપણે લોટી અને થોડીક તપ્યા પછી આપણે સમવડા મૂકવાની તૈયારી કરશું. આપણી લોટી તપી ગઈ છે. આપણે થોડુંક તેલ લગાડી દઈશું. આજે આપણે ગરમા ગરમ દેશી સરંગા બનાવવા છે. એક બાજુ આને આમ હાથથી જ મૂકવાના હોય છે. આવી રીતે બધે મૂકી દેવાના. હવે આની ફરતું તેલ લગાડી દેવાનું. હવે આ ચડી જાય એટલે ઉઠલાવી દેવાના. ધીમેથી એને આમ પલટાવી દેવાના. ધીમે ધીમેથી આમ ઉતારી દેવાના. નોનસ્ટિકમાં કરતા હોય તો અત્યારે તો નોનસ્ટિકમાં કરે, પણ આ લોઢાની લોટીમાં સ્વાદ પણ એનો અલગ આવે છે. આપણે એક વખત મૂકીને પલટાવી પછી બીજી વખત પાછું થોડુંક તેલ નાખવાનું છે. આ છમ મૂકીએ એટલે બોલે એટલે આને સમવડા કહે છે, સરમિયા પણ કહે છે અને સમવડા કહેવાય. તૈયાર થઈ ગયા છે. હવે એને કાઢી લઈશું. આપણા અત્યારની ન્યૂ જનરેશનના પીઝા, બર્ગર, મેગી, પાસ્તા, નૂડલ્સને પણ એક બાજુ મૂકી દે એવા સરમિયા બને છે દેશી. હવે આપણે એને આમ બધા બનાવી લઈશું આ રીતે. આ સરમિયા રેસ્ટોરન્ટ કે કોઈ નાસ્તા સ્ટોલમાં નથી મળતા. આ તો આનો સ્વાદ લેવા માટે તો દેશી રસોડે જ જવું પડે. અને આપણે આને નથી ઘંટીમાં દળાવ્યા, આ તો આપણે એને ઘંટલામાં દાળ ભળીને કરી છે એટલે આનો સ્વાદ પણ એવો જ હોય. શિયાળાની ઠંડીમાં તો આ ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આમાં જાત જાતની દાળ છે એટલે એકદમ પૌષ્ટિક પણ બને છે. બધા કઠોળ હોય અને શિયાળામાં તો એ શરીર માટે બહુ ફાયદાકારક છે. એકદમ હેલ્ધી છે આ આપણી દેશી વાનગી. શિયાળા
કડકડતી ઠંડીમાં જો આવું ગરમા ગરમ નાસ્તો મળી જાય તો પણ બહુ મજા આવી જાય છે. અને એ પણ આવા દેશી વાનગી આપણી છે પરંપરાગત, જે અત્યારે વિસરાઈ રહી છે, એવી ચૂલા ઉપર જો બનેલી મળી જાય એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ, તો શું વાત જ છે. ગરમા ગરમ સરમિયા તૈયાર છે. આપણે દહીં સાથે આપણે એની મજા લેશું. કેવા થયા છે આપણે થોડા ચાખશું. સૂર્યાબેન આપણે ટેસ્ટ કરો કેવું લાગે છે, કેવા બન્યા છે આપણા સરમિયા. ચા સાથે પણ લઈ શકાય, દહીં સાથે પણ લઈ શકાય, સવારે નાસ્તામાં પણ લઈ શકાય એવા આપણા સ્વાદિષ્ટ સરમિયા ગરમા ગરમ તૈયાર છે. કેવા છે, કેવા બન્યા છે આપણે સ્વાદમાં. આ સરમિયાની તો શું વાત જ હોય, એમાંય ગરમા ગરમ. એ આદુનો સ્વાદ, લસણનો અને લીલા મરચાંનો સ્વાદ એકદમ મસ્ત આવે છે. તીખા, તમતમતા અને એકદમ સ્વાદિષ્ટ, ખાવાની મોજ પડી જાય એવા છે. આને ગરમા ગરમ ચા સાથે પણ લઈ શકાય. બસ આવું જમવાનું જો હોય નાસ્તામાં અથવા જમવામાં, તો બીજું કાંઈ ન ઘટે. લ્યો તમે ચાલુ કરો. ચાલો આપણે પણ ટેસ્ટ કરીશું સ્વાદમાં કેવા છે દહીં સાથે. મોજ પડી જાય. તો ફરી ચાલો આપણે આ વિડીયોને અહીંયા બ્રેક લગાડીએ છીએ અને ફરી આવા દેશી વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.